તારે બોલવું પડશે ને આવી હું મમ્મી તડકાના બેહી ગયા છો આમ જોતો. અરે પણ લુગડા ધોવા ને બટા જો કચરા કર્યા છે તાર લુગડા જો કેટલા બધા છે ન ધોવું કોણ ધોવે કેવાય રવિના ધોઈ નાખે. રવિના ધોવે કોઈ દી દોઢા થઈને કોઈ તે બેહી દોઢા નહીં બટા આટલા લુગડા છે કાલ મામાની મહેમાન આવવાના છે ઘરમાં પડ્યું હોય તો સારું લાગે કાઈ ચીંધાય એને કેવાય ચીંધાય ઈ ચીંધું કામ કરે એવી છે કયો તો ખરે કાઈ કરે ને કે રવિના તું કપડા ધોઈ નાખે ઈ ન ધોવે તાર જોવું છે હમણે હાથ કરવું જી આવશે ઈ હુતી છે જો સેટીમાં કેટલા વાગ્યા કોઈ દી ઉઠે નહીં કામ બામ થઈ જાય પછી સાંજે ઉઠશે પછી માંદા પડશો આમે બેહી જાય. ન કરો કામ જ કર્યા રાખો. કામ તો કરવું જોઈએ ને બટા. મને પાછા બેહવા નથી દેતા કે ના તું તો આટો આવી છો ને તારે થોડું કરાય કામ તું માર ઘીરે આજે આવી છો અને હું તને કામ કરું. આવ્યા હોય તો શું ન્યા? ત્યાં તો આવ્યા બેટા તાર ઘીરે કરતી જોઈ દીકરીઓ માવતર આવે વિહામ હોય એટલે માર ઘરે તું કઈ નથી કરતી. બરોબર તો અહીંયા પછી જમી જોવે એમ કે ને કે અહીંયા હુમલો કામ જડ્યો માવતરમાં સારું છે અહીંયા કાંઈ કામ નથી કરતા માવતર જાવ્યા મજાના બધા જડ્યો છો એવું તાર સાંભળવાનું થાય ને એના કરતા તું બેસ બેટા તાર કાંઈ કામ નથી કરવું હું સૌને હમણાં જો કેટલા ધોયા પછી થાકી જાવ એટલું કામ કરીને વહુ ને શું કામ લેવા હોય? કામ જ કરવાનું હોય વહુ ને. બહુ ન કામ કરે જોજે હમણાં હાથ કરું ઘરમાં થાવશે બરોબર વહુ હોય તો નિરાય નહીં તો પછી વહુ જ ન લેવાય એમ કરતા. તું જો તાર નજરે જો રવિના આ હાલ તો રવિના સાંભળશે નહીં રવિના બોલો અંદર થી બોલશે ને દિયો જવાબ હવે. આ લુગડા ધોરાય ને બેટા એટલા હજી આમ જો તગારું ભરીને પડ્યા છે બધા લુગડા તો મારે આ ક્યારે ધોવાય છે તમને કીધું તું કે વોશિંગ મશીન માં નાખી દો આથી હું કામ ધોવો પણ આવા નો હારા થાય રવિના. હારા એટલે ધોવા પડે ઓછાડ ને બધું. આમાં શું વાંધો છે આમ જો તો કોઈ દી લુગડા નો ધોવે. એનો હરખા થાય આમ ઉપર પહેર્યા છે બધા કેવા મેલા છે આમ જો તો. ગામડા નો ઓછા નહીં હારા થાય તમને શોખ છે હાથે ધોવાના આવડું મોટું વોશિંગ મશીન પડ્યું છે એમાં તે પણ તું ધોઈ નહીં તને ખબર નથી મમ્મી આ તડકાના બેહી ગયા છે ધોવા તે. હાબુની એલર્જી છે એટલે હું ધોતી એમ કે મારા હાથ ફાટી જાય મારા હાથ ઓલા થઈ જાય તમારા હાબુથી નું હાબુથી હાબુ બદલાવી નખાય તો આ હાબુ થી ફાટી તો જતા હોય એમ બીજા કે હાબુ. ઓલા હાબુ આપણે લેવે ને ભારતી હાબુ લેવા તો એમ કે ઈ તો લાગતા નથી લુગડા ને ઈ હાબુ જ નથી લાગતા અને નિર્માણ થી એમ કે મને હાથ ફાટી જાય એને કામ કરવું તો નથી સારું લાગતું જરાય પછી કે છે ઘરમાં વાત થાય છે તો પણ એમને કપડા પાણી બોરીને પહેરતા જાવ પછી તો કઈ એવો થોડો કઈ એને ઓલ ન થતું હોય તમારે. હા એવું તો મને ગમે જ નહીં હું તો ઓલા પાણી બોરીને પહેર લેવાય પાછા. હયું બારવું એના કરતા હાથ બારવા હારા હા તમે એવા છો કામ કામ કાંઈ નહીં મારે કામ કરવું જ પડે બટા કેવું આમ જગ બળ કરે ખાવાય ન દે ખાવાય આમ આ તું આમ જો શું થયું આ બાળી દીધી છે જો રો સાંજે રોટલા કરવા ન બેઠી ને એક દી ઊનો તાયથો અડાડી દીધો રોટલા સાંજે કરવાના કઈ પણ તમે કેમ સમજતા નથી? તમે જી અત્યારે બધું એને નામનું કરી નાખ્યું હવે એને તમારી જરૂર નથી એટલે હવે તમને બારશે ને બધું કરશે ને કાઢી મૂકવા આ બધું કરે છે. પણ મને એમ થાય ને કે વહુ આવી જાય તો આપણે શું હોય કામ બામ કરીએ અત્યારે બધું હાથમાં રાખવું જોઈએ. અત્યારે છોકરાઓ કોઈ આપણા નથી. છોકરા તો નથી પણ આપણને તો એમ થાય ને કે આપણો દીકરો આપણો છે વહુ આપણી દીકરી છે ને આપણે એમ કરીને રાખ્યા હોય બરોબર તમે એમ કરીને રાખ્યા હોય પણ પછી વહુ આવે ને એટલે દીકરા આપડા નથી થતા. દીકરા વહુ કે ને વહુ દીકરીની લાગણી હોય ને એટલે દીકરાની લાગણી ન હોય. આ જો માર હાહુ એટલી જમીન ને બધું છે પણ અમને આરામ જો કોઈ દી 500 નોટ અમને હાથમાં દીધી હોય તો ગમે એ વસ્તુ અમારે લેવી હોય ને તો અમારે એને કહેવાનું મમ્મી આ લેવું છે લઈ આવો. તો બધું દઈ દીધું યા દઈ દો છો ને એટલે ભોગવો છો. મારે હાવ જો ટેસડા કરે છે બધું આમ હાથમાં રાખી પાય મારે તો એક બદલ લેવી હોય ને તોય મારે એને કહેવાનું પણ આ લાચારી નહીં એ આ તમારે લાચારી ભોગવવાની. રહીના બજાર તો દે ઓલા માથે માર પડ્યો કે મને બજાર લઈ દેજે ને મને ઓલું લઈ દેજે ને પેલું લઈ દેજે. આ નકરી બજાર કરતા હોય પણ મારે આટલા બધા લુગડા ધોવા હોય મને પછી ન મજા આવે. તમને કીધું એકવાર કે વોશિંગ મશીન માં નાખી દો તો વોશિંગ મશીન માં આવા હારા થાય આમ જો કેવો મેલ નીકળે શોખ છે હાથે ધોવા બરોબર આમાં મેલ તમે એમ છો નાખી દેવાય મશીન માં જેવા થાય એવા ને તમારી આપણું ન જાય. કોઈક બે માણ આવે તો જોવે તો એમ કે આ બહુમાં આ લુગડા તો તારવી નાખ બેટા હાંજ પડી જાય છે હમણે લાવો હવે તારવી દઉં ધોયા છે તો તારવા જ પડશે. ઓલા તમને બહુ શોખ છે હજી પણ
પણ લુગડા હવે ધોવા દે તમારે બટા. કોઈ ઓલું ન કરે કારણ ઘર આમ છે ને તેમ છે ને હવે ઈ વહુના જ વાંક નીકળે કે જો વહુ ગંધારી છે ને આવી છે ને પણ હવે મને કોઈ એમ ન કે આ હકુબેન આમ છે પણ મને ન ગમે બેટા તમને નો ગમે બરાબર. તો આવું મૂકી દેવાય પછી હવે શરીર પેલા જેવું કામ ન કરે કામ તો ન કરે તોય કરવું વહુ પડે. શું જોવા લઈ આવ્યા છો આ ભાઈ ખટારામાં પહેરી જાય ઓલી ગાડીમાં આઈસરમાં આ મશીનમાં હારા ન થાય ભાઈ ને ગમે એ જેવા થાય એવા શું કામ ખોટી અહીંયા ઓરી કરો છો આફુડી મશીનમાં નાખે જેમાં નાખવા હોય એમાં નાખે અરે અરે અને બધું હવે એનું ઉપર નાખો કામ કરો છો તે એને વહુ કઈ પૂજવાનું ન હોય કામ જ કરવાનું હોય એને તો આપણે દીકરીને ઘોડે રાખીશ પણ ઈ માની ઘોડે નથી રાખતી સમજી પણ જોતા નથી આ ડામ દે ની કઈ હારી તો ન કેવાય આ જો ને આમ જો કેવો દામ દઈ દીધો ફરફોલો ઉપડી બધું ગયો પેલા દઈ કાપી દીધું હતું એટલું ઘર દઈ દીધું ને ગાડીઓ લઈ દીધી ને ઓરું લઈ દીધું ને હવે રહ્યો એકલા આ કામ તમે કરી પાછા સમજો નહીં કઈ એટલે અત્યારે બધાય હોશિયાર થઈ ગયા છે હાથ હોનાના દીકરા હોય ને કોઈ દીકરાઓને દઈ નથી દેતા પણ બહુ આવી તઈ તો બહુ સારું બોલતી હતી ને સારું રાખતી હતી સમજ્યા ત્યારે બધું તમારા તો હાથમાં ઈ હતું એટલે. કહેતી હતી લાવો મમ્મી આ કામ કરી નાખવું લાવો મમ્મી ઓલું કામ કરી નાખવું તો મને એમ થાય કે દીકરી છે ને બહુ છે ઈ બરોબર માણા કે ને કે આપણી દીકરી પારકા ઘરે પારકી દીકરીઓ આપણા ઘરે તો મેં તો બધી ભલુડી થઈ અને બધું મારી દીકરી છો ને હાલ બટા તું તારે અને ગાડીઓ લઈ હતું ઈ બધું દીધી દઈ દીધું હતું ઈ બધું દઈ દીધું છોકરાને હવે ગાડીઓ લઈ દીધી ઘરાણા કેટલા હતા બધું દઈ દીધું લોકી પાટલા કડું ચેન હાર હા, પણ એટલે જ સાંભળવું પડે ને મારે શું અને કરવું હવે આ ઉંમરે મારે ખોટું હાસવવું ને એટલે મેં તો દઈ દીધું મેં ભલે કેટલા માણા હોશિયાર થઈ ગયા છે કે ગમે એવા દીકરા હોય ને તો એના નામે નહીં કરે મરી પછી તેનું જ છે આપણને એમ થાય કે જીવી ને ત્યાં સુધી બધું આપણા હાથમાં રખાય અને હજી આપણને એમ તમ થાય તારે એવો જીવતા જીવ દઈ દઈ બેટા આપણે રાખીને શું શું ખોટું જીવતા કરવું પછી આ ભોગવવાનું હમ. ભોગવવાનું તો આ કરવી શીખાય છે શું કરવું કે લે ઓલા તમે સન્માન થી રહ્યો મમ્મી મમ્મી થાય આ પપ્પા પપ્પા થાય આપણા હાથમાં હોય ને તો આપણને પછી આ બધું ખબર દઈ દઈ ને એટલે પછી ડોસી કરે એટલે ડોસી માં આવી જાય ને એટલે ડોસી આમ ને ડોસી આમ કામ કરવાનું છે ને ઓલું કરવાનું છે ને. કઈ કરે જો અને હાથમાં રખાય બધું હવારે જો કેટલા ઠામ ઉઠ્યા તા તું જોતા 3 ખાટલા ભરીને આલ્યો ઉટકી નાખો તમારે કઈ કામ નથી મારે છોકરો રહેતો નથી મહારાણી જેમ હા, રાખો છો છોકરાને લઈને મોકો વહી જાય. બધું દઈને હવે અને હજી કાયદો છે તમે તમારા છોકરાને દીધેલી સંપત્તિ બધી પાછી લઈ શકો કરવો છે કેસ હવે છોકરાને ઓલું થાય ને મારી માં આ ઉંમરે કેસ કરીને મારે બટા ક્યાં નાખીશ કેસ કરીને કે કેસ તમે કરી. એકેય વાતે ભોગાતું નથી નહીં, કેસ દીકરાનો ન થાય કેસ કરવો એટલે મારી નાની અત્યારે ગઈ છે નકર એમને દીકરાને બધું થાય કરે. કે દીકરાના નથી દેખાતું ને બાયડી તમને આ બધું કામ કરાવે છે ઈ નાની બહુ હોય ને તો એ બધું કરે મારી નાની રહી ને એ ન બેહવા દે એ તો અહીં છે નહીં અત્યારે આ છે રાણું ગઈ છે હા. ક્યાંથી હોય ઈ? એટલે આ બધું જો એક દી કહું ને સાંજે મેં કીધું મને માથું દુખે બટા બહુ દે ને આજ હું રોટલા નહીં કરું તો રોટલા કરતી કરતી થોડીને હજી તો એક જ રોટલો નાખ્યો હતો અને ઊનો તાયથો મને અહીંયા ડાળ દીધો બોલો કેવું બરે મને કે તમે રોટલા નથી કરતા આ મારે હલવાઈ જાય કરવાના. બેય માણા જેલમાં જાય પણ છોકરાનું ખબર જોઈને પડે એને વળી કાલે દીકરા એમ કે ને જો મારી માએ આ ઉંમરે અમારા માથે આવું કર્યું મારે તો એમ દીકરા નહીં તે દીકરાને નથી ખબર પડતી કે અમારી બાયડી આવી રીતે દાન દે છે ને આવી રીતે કરે છે ને. ઈ માને ગાંઠની મેં કીધું તું ભાઈને મેં કીધું મને દામ દઈ દીધો તારી બહુ આમ જો કેવો ફટફોલો થઈ ગયો તું જો તો ખરી તો મને ઈ શું કે ઈ તો બા અહીંયા બરતે બૈરા હતા નામ મારું દઈ દેસ રોટલા કરતા કરતા એ તો વાક આપણા ભાઈનો જ કહેવાય ને કે એને બાયડી ઉપર વિશ્વાસ આવ્યો એને મા ઉપર વિશ્વાસ ન આવ્યો હા એટલે અત્યારે બાયુનું જ હાચવે ને છોકરા માયુનું હાચવે બટા તમે આઈથે કરીને બાયુને કહો છો, હજી પહેલા આપણે હાચવે. એક ચાન્સ છે કે કેસ કરીને એટલે સીધા દોડ થઈ જાય બી તો કે ના ના મારા છોકરા ઉપર મારે એવું નથી કરવું એવું કેમ કરવું હવે આ ઉંમરે સારું લાગે પછી એનો બાપ એની કોર થાય ને ભોગવો કોઈ દી રાખે ઈ તો છોકરાનું વહુનું જ રાખે ઈ તો એમ કે ડોશી ભૂંડી એને શું ખાઈ પીને બહાર બેહવું હોય એટલે ઈ કાંઈ વહુને તે ખ્યાલ ઘરને નહીં. શું હોય એ તેને ખબર પડશે હા ઈ તો હું સૌ ત્યાં સુધી તો રોટલો હા. કરીને દઉં છું અત્યારે એને એકને નહીં આખા ઘરના રોટલા મારે કરવાના સાંજે જોજે કેટલા રોટલા કરવા બેવું છું ઈ તું જોઈજે શું સાંજે 8 વાગે ને ત્યાં સુધી તાવડી ન માંડે તો બીજા ન ભૂખ્યા થયા હોય ગાંઠના કેવી રીમ કે છોકરો નથી રહેતો તમારા છોકરા મોટા થઈ ગયા બે જવાનું તાવડીએ મને નહીં સીંધવાનું તો આપણે એમ થાય મને હાલો નીચે ચાપ્ટર કઈ છે અત્યારે હાથ પગ હાલે છે ને તો હા. બધું કામ કરાવી લઉં
એટલે હું તો પછી મારે જ કરવાનું છે અને પછી મારશે તમને ધક્કો. તમે ઈ લાગના છો ભોગવો. કહું છું એમ કરવું નથી ને. મારા કિસ્મત બીજું શું બટા ધક્કો શું મારશે કિસ્મત ને હું કામ દોષ દેવો? બધું આપણા હાથમાં હોય તો ન મમ્મી મમ્મી મરી ત્યાં સુધી મમ્મી મમ્મી કરે. મમ્મી શું કરશે આ આ તો અગાઉથી આલ્યો છોકરા હતું એ બધું દઈ દીધું. આલ્યો ઘરેણા ને આલ્યો ગાડીઓ લઈ લ્યો ને આલ્યો ઓલું લઈ લ્યો પેલું લઈ લ્યો. બરોબર હતું ત્યાં સુધી છોકરા મમ્મી મમ્મી કર્યું ને હવે માર્યો મમ્મી ધક્કો. હવે બાયું કે ઈ સાચું અને માયું કે ઈ ખોટું. એ ખોટું માયું કે એ ખોટું છોકરા બહુ કે નહીં સાચું છોકરાને તેને જ થાય નહીં કે તમે બડબડ કરતા હો છો તમારી જીબડી વાળે નથી રહેતી છોકરા આપણને એમ કે જયારે તમે દેતા હતા ત્યારે હું કેતી હતી કે મમ્મી રેવા દ્યો એને રીતે ધંધા કરી લઈશે ને બધું કરી લઈશે તમે હાવ તમારી પાસે કાંઈ નહીં રે ને તમે હેરાન થાહો તો ત્યારે મારું ન મહિના. મારે તો જો શું કરવું બટા ન દઉં તો એમ કે ડોસીને જ બુબકો સાંભળે છે એ જ જો નાની વહુ ઘોડે સાબી હારે લઈને ફરે એ સાંભળવું ને અત્યારે આ ગામ આવે છે બધું કરવા ગામની વાતું કરો છો તો આવશે ગામમાં બધું કરાવવા કામ. ગામ તો ખાલી વાતું કરશે આખા રહી. ગામ તો ન કે પણ મારે મારો ભાગ લેવો છે. અમને આવે ને ઘરે ભાઈ એટલે કેવું કે મને મારો ભાગ દે બધું દઈ દીધું છે ને તે તો જે મારા ભાગમાં આવે ને એનાથી હું રાખીશ તમને સાચવીશ. મને ખબર જ છે એ તમને રાખવાની જ નથી. એ તો રાખશે નહીં રાખશે બટા ના નહીં રાખે ઈ. અત્યારથી આવું કરે છે તો તમે હજી કહો છો કે હજી રાખશે. એ તો કોક નહીં થયા એને ગામ કે તારે આવું છે ને દીકરી ભેગા રહેશે કોઈ ગામ નો કે કોઈ વાતું કોઈ અત્યારે કોઈ ઘરમાં કોઈ બોલવા નથી આવતું. ના રે આઘા રહીને ઉભા રહીને જોવે કે જો આવડો જીભડો હતો. હા કીધું હતો હા બે ગઈ નેઠી એમ કરે આઘા ઉભા રહી. અમારે બાપા કામે કરવા આવતા હતા ને થોડા હુરાઈ રાખતા આમના ઘરે આમના જ ભાઈડા કે સુઈ ગયો બાયુને કીશે બાયુને જો પાણી ભરવું ન ગમે બાયુને માલના વાસીદા ન ગમે બાયુને તું જોતો કોઈ કામ ન ગમે બધું કાઢીને દઈ દીધું છે. આ ઓલા રૂમાલ ને ઈ છે છોકરાના આ છોકરાનો રૂમાલ છે જો ને કેવો મેલો છે એટલે મને ન ગમે આવા હારાય ન થાય મશીનમાં એટલે પછી જેવા થાય એવા હું બળતરા કરો છો જેવા થાય એવા કરે આફુડી. આ તો કહીશે હું કર્યા રાખું બધું મશીનમાં નાખવો હોય મશીનમાં નાખીને જ્યાં નાખવા હોય ત્યાં નાખે. ધોવા હોય ધોવે ન ધોવા હોય કાંઈ નહીં. પછી નકા બધી પાછી તારા હારે વાત કરે તું બટા બે દી આવી હોય તારે મારી યાર હું વાદ કરે એ કિશન માને એ જ ચડાવે નકર મજાની ડોશી બધું કામ કરતી હતી અને હવે છોડી આવી કે જો ના પાડે ચડાવે સુઈ ગાંડી છે એને ખબર ન પડે કે હેરવેર કામ કરાવવું જોઈએ મમ્મીને. એમ કામ ક્યાં કરવું આવી ગયો ત્યાં કીધું તું લ્યો કયો મમ્મી કયો તો કેવો છટકો કરીને વહી જાય મેં કીધું નહીં મને બજાર દે તો દે છે બજારે લઈ દઈ હોય તો રાયડું પાડે એના હોમ થિયેટરમાં પડ્યો લેતી આવી બજાર દે મને બજાર તો જોઈએ જ દે એ ભલે બજાર તો મને તું બજારમાં પડ્યો દે ને બાપા આટલું બધું કામ કર્યું તે બજાર તો જોઈ ને બટા કરીને હેરાન થાવ છો. નકરી ક્યાં ખાવ છું કેટલું કામ કર્યું તો હવે તો બજાર દેવી જોઈએ હવે કોક આવે જોવે ગંધારું હોય ગમે એવું હોય તો એમ કે આ વહુમાં નહીં આવડત હોય ત્યાં ગંધારું હોય છે ને તમને કોઈ ન કે હવે હેઠા બેહો. વહુને કે પણ મને ગંધારું ગમે નહીં કોઈ દી મેં ટ્રસકો સાંભળ્યો નથી જોયે રાખે ભલે ને જેથી ધોવું હોય તેથી ધોવે તો કોક માણા વાતું કરે આપણા ઘરે તમારી નહીં કરે હવે એની કરશે વાતું તમારી કોઈ ન કરે. હોમ થિયેટર માટે ન લાવી દે હું લેતી આવું રે હું લઈ આવું ઈ શું દેશે તમને હોમ થિયેટર માં પડી છે પડ્યો લેતી આવજો. હા બજાર તો જોઈ એ તો બજાર દે બજાર તો દેવી જોઈએ બાપા આટલા બધા ગાભા ધોયા છે તું નાઈ લે રવિના બટા હાંજ પડી નાઈ લે છોકરાને શરદી થઈ જાય છે હજી એને નાવાની હોય તમારું ઉપાથી નાવું તો જોઈ ને છોકરાને શરદી થઈ જાય છે મેલડીમાં ખોટું હું તો છે ને મારું અહીંયા જીવ બારું છું તમને કાંઈ કીધા કાંઈ તારે બટા જીવ ન ભરાય જિંદગી છે ત્યાં સુધી આમના હાલ્યા રાખશે બીજું શું હોય. સાચી વાત છે તમને હે ને કાંઈ કીધા જેવું નથી તમે તમારા કર્યા જ ભોગવો છો. હાથમાં રાખો બધું તો ના મારા છોકરા
છોકરા સાંભળે છે વાત એ તમારી કે હાચી વાત છે તમારી? કોઈના બધા સાંભળ કોઈને પેટમાં ગળી નીકળ્યા હોય આમાં એવું વસન રાખતી મને એમ કે મારી જીગું ઘરે છે મારી વહુ તો મારી દીકરી છે નહીં એ હાય કોઈ વહુ નો થાય, વહુ 4 દી હોય જ્યાં તમારા હાથમાં હતું ત્યાં હું કરતી હતી ને મમ્મી. હા એટલે આપણે નહીં થાય કે ભાઈ અને હજી સમજતા નથી. ખાલી એકવાર તમે ફરિયાદ કરવા જાવ ત્યાં બધા સીધા દોર થઈ જાય, મને બધા દોડવા. અને અત્યારે નિયમ એવો છે કે તમે દીધેલી સંપત્તિ પાછી છોકરા પાસે લઈ આવો. તું કેમ આમ બે શબ્દ કયો ને ત્યાં તો મનશે આલા કલા કરવાનું હું વહી જાઉં છું મારા બાપાને ઘીરે કરી લઈ ગયો પૂરું. મને એમ થાય બાપા છોકરો આવે વળી છોકરો મને ખારો થાય કે તમારી લૂલી નહીં રહેતી હોય એટલે બહુ તમારું કોઈ દી કઈ ન થાય. હા હા તેદી દુઃખ પડે ને તેદી ફોન કરજો, આવી લઈ જઈશ તમને હું. ના માં દીકરીને ઘીરે મરી જઈશ ને તોય નહીં રહેવા આવું. એના એ કરતા દાન તો દેશે ને મારશે ને બધું કરશે તો બધું સહન કરી ઈ લઈશ. સહન થાય છે ને ત્યાં સુધી કરવી. બાકી તો અમારા ગાડીનો પાટો ઢુકડો છે નકર મોનો કોટો લઈને પીને મરી જવાય. બીજું શું દીકરીઓને સાંભળવાનું અમાર માની જરૂર નહીં એમ હોય, નહીં તો મોટા કોટા લઈને પી જાવ. તો દીકરીઓને સાંભળવાનું નહીં ક્યાંય અમારે જમાય કોઈ સાંભળવાનું નથી, કોઈ જમાઈ થી ઉકારો ન થાય. હા જોજી તું એમ કે બહુ સાંભળે છે એને એમ થાય એના છોકરાને ઉકારો ન કરવા દઉં એટલે આવું જોઈએ બેટા. એના કરતા તો અહીંયા હારા. અમાર સમજે ઈ એમ નથી. અમારા જ નહીં, અમારા ગમે એ ગઢિયા હોય ને શેરીના ગઢિયા દુખી થતા હોય ને તોય અમારા ઘરે આવીને ખાવાનું લઈ જઈશ. એને બહુ હેરાન કરતી હોય ને તો અમારા ઘરે આવીને ખાવાની છૂટ છે બધાય. એ તો સાચું છે જીવ હોય તો ખાવાય દે જીવે સારો હોવો જોઈએ ને. આ તો કૂતરાને નાખી આવે પણ કોઈ દે એવી નથી. રાંધવું તો હોય નહીં પેલું હોય એમ કેવી છે ખાંધે ખાઈ લઈ ગયો કાંઈ ના રાંધવું. ને મારે કાલ મારા ભાઈ આવવાના છે સમજ્યા. મામાની આવે છે ભરત મામા પૂનમ મામી દ્વારકા ગયા છે ને તમે મમ્મી હેરાન થાવ હો. એ પછી દ્વારકા જઈને અહીં આવે આપણે સાંભળશે જ નહીં, એનો જ કકો કુઈટા રાખશે અને મારો ભાઈ ને મારા છોકરા ને મારી વહુ કર્યા રાખશે. ઓલા તતડાવી નાખે છે, ડામ દઈ દે છે તોય મારો છોકરો ને મારી વહુ પણ હાથ પગ હાલે છે ને ત્યાં સુધી હરખી રીતે ઓલ કરશે પછી હાથ પગ નહીં હાલે. કમરે આવી બોલ છે પાછી એટલા તો બીવે છે, વહુ થી બીવે શું તમારું કરું. એ બોલવા મને આયા થૂકો છે ધોઈ નાખો એના કચા પેલા ધોઈ નાખું બધું. આખુડી કામ વાળી રાખે ને કામ કરે શું તમે આ ખોટી કરો છો. રાખજે કામ વાળી કરાવે બધું. હવે જી કરે એ હવે બધું મૂકી દેવે. હાંજ પડી જાય નાવું છે જ્યાં પેલા જો ઉટકવાના 3 પીડા છે બહુ જ તડકો થઈ ગયો બપોરે ને એ નથી હું તો ઉઠવા. હાલો થાકી ગઈ, મારે હુઈ જવું છે. મને એક તો મજા નથી. તમારે ભેજા મારી કરવી ને ભેજ કઈ ભાગવત જેવું છે. તમે કઈ તમારા છોકરાનું માનો એમ છો નહીં. પણ છોકરાને શું કેવું કયો છોકરાને શું કેવું? તે છોકરા કેમ કઈ બોલતા નથી? પણ છોકરા ભેગા હોય છે બધા ધંધે ગયા તો હોય તમે કીધું કે દામ દીધો તો કેમ કઈ બોલ્યા નહીં? તો એ કે ને મમ્મી શું કામ દામ દઈ દીધું તો રોવા માંડીને કે મેં નથી દઈ દીધો ને એના હાથે તો બોલ્યા છે. એને બાયડી નું ઓલું કર્યું ને કે મારી બાયડી હાસી મારી માં ખોટી. હા એ કે એવું થાવ થોડી કરે મમ્મી ગાંઠ નો એમ કેવા માંડ્યો પછી હું કાંઈ બોલી નહીં. એ બહુ નું જ માને છોકરા આગળ માનું કોઈ માને જ નહીં. સારું હજી કઈ હોય તો દઈ દેજો એને કઈ કે ખૂણે ખાસ પડ્યું હોય ને તો દઈ દેજો. શું દે પૈસા હતા એ બધા ઉપાડે નહોતી જા ગાડીઓ લઈ દીધી બેંકમાં કઈ નથી ખાલી 3 લાખ રૂપિયા પડ્યા છે તો એ તો પછી મારે નાનકડા દેવાના છે. એ બહુ નથી કાંઈ બોલતી હોય ને તો આ તો બહુ બોલે. જો પગલું છે ને બધું કાઢી દીધું. એ કાઢી જ દે ને ધોવા વાળા છે તે. તમારે ધોવા છે ને એને કાઢવા છે. ધોયા રાખો. દવીના તું નાય આવું નથી તારે હે તો નાય લે હજી એમ નવરાવી છે. સારું પણ નવરાવો ધોવરાવો ને માથું ધોઈ દેજો અસર. તો ઊનું પાણી કરી દઉં હું સુઈ જાઉં છું. હે મારી પાસે નાવ ગીજા ચાલુ કરી લઈશ. નકર મારી દીકરીની વાતો પતી ગઈ તો હવે હું કાંઈ નથી બેટા તારું કહેતી. હું થોડી કાંઈ કહું હું કાંઈ નથી કહેતી તું તો કયું ની સાંભળું છું, કયું નો અવાજ આવે છે કે કાંઈક મારી ખબર ની કરે મને ખબર જ નથી. ઈ આવશે એટલે પછી એ લપ થાય જ ઘરમાં અમારે. એને કાંઈ નથી કીધું. એને મને ક્યાં કાંઈ એ હું કીધું ક્યાં જોવા આવી હતી. ના ભાઈ
એ તો મને કહે કે મમ્મી તમે આમ જો લુગડા કેવા મેલા છે કે તમે નાઈ લ્યો ને. મેં કીધું હું તો કાલે નાઈ લઈશ પણ હા રવિના નાઈ લે તારે તો છોકરો માંદો પડે હું તો કદાચ હાજર નાઈ લઉં તો મારે વાંધો નહીં થાય બરોબર. એ તો હું સમજુ છું બધું. હા માથે ચોટલી નથી મારે કઈ, બધું સંભળાતું હોય. અમને કાન દીધા ભગવાને. મેં કાંઈ બટા તને નથી કીધું બરોબર. હજી કઈ વાતું કરવાની હોય તો કરી આવો, જાઓ અંદર જઈને. આ તો હું હવે કરી નાખીશ. શું તો કરી નાખીશ મેં બધા લુગડા ધોઈ નાખ્યા એક ખાલી મેં કીધું તારે તો હું કરી નાખીશ હા તો એ તારવી ને હુકવી નાખીશ. હવે હું તમારું કામ હે. મારે નાવું જ તો જો હું ન નહીં મેં કીધું આ બધા ગાભાને ધોઈ નાખું મામાની કાલ આવશે તો બેઠું ન રેવાય. તમારી છોકરી આવી હતી કેવાય ને ધોવા બેસી જાય કપડા. ઈ એક દી આવી હોય ને એની પાસે કામ કરાવાય ઈ થોડી મહેમાન છે, મહેમાન જ કહેવાય ને ઈ ઘરના જ છે. હવે ઈ મહેમાન જ કહેવાય બટા. કેવાય ધોઈ નાખે કપડા, નાઈ લેવાય. તમારે કોને આડા દીધા? આડા તો આ લુગડા ધોયા વિના કેમ નાવું તો પછી એવી નવા ન થઈ જાય લુગડા મારે. હા પણ ઈ આવ્યા હતા તો એને કેવાય ને ધોવડાઈ દે કપડા, એમ કહું છું. પણ એને કહેવાય બટા આવી છે આ બે દી રોકાવા. તો મને જ કેતા હતા સવારના કપડા ધોવા હે, કપડા ધોવા હે. ચાલો કપડા હું ઓલો બધા ખા મૂકીને નવરી ક્યારે થઈ? નવરી થઈ 5 વાગે એવી હું બેસી ગઈ. તો મેં કીધું તું મશીનમાં નાખી દઉં તો તમે કહો ના હું હાથે ધોઈ નાખીશ. મને ન ગમે. તમને કોઈના ગમતા તો હે ને કપડા ધોયેલા. પણ મેલા રહી જાય ને મશીનમાં ઈ મેલા રહી જાય. તમારે ક્યાં પહેરવા છે? મારે પહેરવા હે ને મારા ઘરવાળાને પહેરવા. એટલે મારે જયેશ ને કોઈ દી મેલું લુગડું પહેર્યું નથી મેલા રહી જાય તો એમ ન ગમે. ઈ એવું બધું પહેરે. ઈ લગ્ન પેલા ઈ નતા પહેરતા, હવે બધું પહેરી લઈએ. ક્યાં બોલે હે કઈ? તું જોત ને ન બોલે હું જોઉં તો બોલે એટલે મને એમ થાય લાઈને વરી હું ધોઈ નાખું આમ જોઈ તપેલા કેવડા ધોવે તો મેં તને કીધું તું ધોઈ હે તો ઈ તમને ધોવા દીધા તમે, મને શું કયો? મારે બીજા કામ ન હોય? રે કામ તો બધા કોઈ બહુ કરે છે. ઓલો હવાનો રોતો તો ઈ જોતા નથી. મેં તપેલા જોયા. હા જાઓ કરી દો શીરો. આ કાઢો. રવો પીડો છે ઘી છે ઘી બી કાંઈ નથી, પૂરું થઈ ગયું. ઈ ઓલાને છેલ્લે શીરો કરી દીધો તો મારા છોકરાને. થોડું ઘી લઈ આવી જા. હું ક્યાં લઈ આવું ઘી? આ દુકાને છે. હાયલા જાઓ. તમારે તપેલા ધોવાઈ ગયા, કપડા ધોવાઈ ગયા. મારે જો ઓલા 2 તપેલા આવડું આટલું પાણીનું ઈ પછી આવીને ધોજો. જાઓ આપણે દુકાન કઈ આખી નથી. આ કપડા તમને આમ જો મારા લુગડા હું આવું જઉં અહીંયા તો મને કોક કે ને હાયલા જાવ એમાં કઈ હોય નહીં. શું પણ મારે આ 2-3 તપેલા જે રહી ગયા છે આ ટીપ રહી જશે. મામા આવે છે ને પોસ્ટ કરી દઉં. પોસ્ટ જીવો છે તમારે?